આપની અદાલતમાં કેન્દ્રીય મંત્રી સુન્ની દત્ત પર આરોપ છે કે રાજનીતિમાં અયોગ્ય છે. દસ સાહેબ, લોકો કહે છે તમે એક સારા માણસ છો, એક સરળ માણસ છો, એક સીધા સાદા માણસ છો, તો રાજનીતિમાં કેવી રીતે ફસાય? રાજનીતિ તો કોઈ સારા ઘરના લોકોનું કામ નથી. મને લાગે છે કે આરોપ સાચો છે, પણ શું મારો જવાબ આપવો પડશે આનો? હા, જવાબ તો અચ્છા, આપવું જ ઠીક છે. પડશે તમને. હું એ ઉદ્દેશ્યથી નથી આવ્યો કે મારે કોઈની ખુરશી ઝૂંટવી લેવી છે, કોઈના મા બેનને ગાળો આપું. મેં 5 ઇલેક્શન જીતી છે. મેં ક્યારે પણ મારા વિપક્ષ નેતાની નિંદા નથી કરી. પણ જેટલા લોકો પદયાત્રા કરે છે તો લાગે છે કે આ પદ મેળવવા માટે યાત્રા કરે છે. તમારી પદયાત્રા પણ થાય છે પણ પદ નથી મળતું. નહીં, હું પદ માટે નહોતો આવ્યો. અહીં હું તો સમાજ સેવા માટે આવ્યો હતો, કેમ કે ડેમોક્રેસીમાં પણ દત્ત સાહેબ, ફળ તો મળ્યું ને. આજે ભારત સરકારમાં કેબિનેટ મિનિસ્ટર છો 20 વર્ષ પછી. ને 20 વર્ષ રાહ જોઈને પણ તમે નારાજ ન થયા. નહીં, આ સૌથી મોટી વાત છે જે વ્યક્તિએ રાજનીતિમાં ન થવું નહીં જોઈએ. નહીં, આવું થોડું છે કે તમે કહો કે ભાઈ કે હું ડૉક્ટર બનવા માંગુ છું, તમે 10મું ધોરણ પછી ડૉક્ટર બની જાઓ, તો આવી રીતે ડૉક્ટરો સફળ નથી થતા ને. જ્યારે રમખાણ થયા મુંબઈમાં, જી, તો તમે મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા. તમારે અપક્ષની સરકાર હતી કેન્દ્રમાં પણ, તમારો પક્ષ રાજ્યમાં પણ સત્તામાં હતો. તો જી. તમે રાજીનામું આપ્યું હતું. આજે મેં આપ્યું હતું. કેમ નહીં આપી દઉં? કારણ કે ખોટું થઈ રહ્યું હતું. મેં કહ્યું કે અહીં 15 દિવસ સુધી રાઇટ્સ થઈ રહ્યા છે, કર્ફ્યુ લાગેલું છે, લોકો મરી રહ્યા છે, અને અહીંયા કોઈ લો એન્ડ ઓર્ડર નથી, તો પછી સરકારનો શું ફાયદો છે? એટલે મેં રાજીનામું આપી દીધું. પછી 1985માં હમ. જ્યારે સ્લમ ડ્વેલર્સ માટે માંગણી ઉઠાવી હતી અને સરકાર તમારી વાત નહોતી માનતી, તમારી પોતાની પાર્ટીની સત્તાથી તમે તમારી જ સરકાર વિરુદ્ધ મોરચો કાઢ્યો હતો. નીકળી હતી. કેમ ન નીકાળ્યું? જનતા અમે તો કહી રહ્યા છીએ કે જનતાની સમસ્યાને લઈને જીવી પડશે. ડેમોક્રેસીમાં જનતાની સમસ્યાઓને લઈને ચાલવું છે. જો મારી સરકાર કોઈ ભૂલો કરી રહી છે તો મારા તરફથી અયોગ્ય રહેશે ને. હું સમજુ છું કે મારી સરકાર ભૂલ કરી રહી છે, તો મને કહેવું જોઈએ કે આ ખોટું થઈ રહ્યું છે, જનતાના હિતમાં નથી, કેમ કે બધા જ કામ જનતાના હિતમાં થવા જોઈએ. આવા લોકોને જ તો રાજનીતિમાં મિસફિટ કહેવાય છે, જે પોતાની પાર્ટીની વિરુદ્ધ જ બોલે છે. પાર્ટી એક અલગ વાત છે. પાર્ટી જનતા પાર્ટીઓ બનાવે ના, છે. એ પાર્ટીએ તમને MP બનાવ્યા, ટિકિટ આપી. નહીં, પાર્ટીએ મને ટિકિટ આપી હતી, પણ મને વોટ આ લોકોએ આપે છે જે અહીંયા બેઠેલા છે. હું તેમનું ધ્યાન ન રાખું, એમની સમસ્યાનો સોલ્વ ન જોઉં, તો પછી એમનો કોઈ હક નથી ટિકિટ લેવાનો. હું કહીશ કે મારે કહી દેવું જોઈએ કે જો હું જનતાની સમસ્યાઓને તમારી સામે નહીં લાવી શકું તો મને કોઈ અધિકાર નથી, તો મને ટિકિટ ન આપો. હું તો આ જ કહીશ. એ રાજકારણમાં તમે હોશિયાર નહોતા, એનું પરિણામ એ જ આવ્યું કે તમારા દીકરાને 15 મહિના જેલમાં રહેવું પડ્યું. ઠીક છે, જીવનમાં તમને આ જ મળે છે, એ થાય છે, સહન કર્યું છે. તો અમે તો એ વાત વિશે કંઈ ઢીંઢેરું નથી પીટ્યો, કંઈ નથી કર્યું. જે પણ દુઃખ હતું અંતર લેતા રહ્યા. ઠીક છે, તો શું કર્યું આ લોકોએ? આવું બની શક્યું? તો હું તો જાણું છું કે એમ આપણે તો એનો સામનો કરવો જોઈએ. મેં તો ભારતના ભાગલા વખતે પછી જો હું રસ્તા પર સૂઈ જાઉં અને મારી જાતને ઊભો કરી શકું, તો અમે લોકોએ સહન કર્યું છે. મારો દીકરો 15 દોઢ વર્ષ તે જેલમાં સડતો રહ્યો, અને અમે ફક્ત એટલું જ કરી શક્યા કે તું મારો દીકરો છે, તું સામનો કર. જીવનમાં એમણે સામનો કર્યો, અને આ વાતથી ખુશી છે કે આજે પણ એનો કેસ ચાલી રહ્યો છે, અને આટલા ટેન્શન હોવા છતાં પણ એનું મુકામ બનાવ્યું એ જ એઝ એન એક્ટર. પણ આ તો બહુ મુશ્કેલ હોય છે, તમારા ઉપર આટલો બોજ, આટલો તણાવ હોય, અને વ્યક્તિ કેમેરાની સામે આવે અને બિલકુલ પોતાને બદલી દે. તમે સંજય દત્ત કંઈક બહાર મોરિશિયસમાં શૂટિંગ કરી રહ્યા હતા, તમે બોલાવ્યો તો? હા, બિલકુલ બોલાવેલો મેં કીધું કે તરત અહીંયા આવી જા. એ તરત આવી ગયો. જો એ દોષી હોત તો શા માટે આવત? અહીં તો લોકો વર્ષોથી ફરતા આવ્યા હોય છે, તેઓ બહાર દેશમાં ફરતા હોય છે. મેં તો કહ્યું કે તું અહીંયા આવી જા. તેઓ આવી ગયો. અને આવતા જ એને એરપોર્ટ પર અરેસ્ટ કર્યા, અને એ રીતે અરેસ્ટ કર્યા જેમ કોઈ આતંકવાદીને અરેસ્ટ કર્યો હોય. હાજી, બિલકુલ આવું જ કર્યું એમણે. તો તમને એવું ન લાગ્યું કે તમે ભૂલ કરી એને અહીંયા બોલાવી? ના, હું મારી ફરજ બજાવું છું પ્રામાણિકતાથી. પ્રામાણિકતા લોકો છીએ અમે. મેં કહ્યું કે તમે આવી જાઓ, અને આવી ગયો. એ પ્રામાણિક હતો, હું પ્રામાણિક હતો. એમના પર નિર્ભર કરે છે કેવી રીતે ટ્રીટ કરે છે. તમારી પોતાની પાર્ટીની સરકાર હતી, તમારી પોતાની પાર્ટીના મુખ્યમંત્રી હતા. હું આ માનું છું, હું આ વસ્તુને માનું છું કે એક ઓલો શેર છે ને कि वो अपनी खून न बदलेंगे, हम अपनी वजह क्यों बदलें? सुबह सर बन के क्यों पूछें कि हमसे सरगर्म क्यों? તો અમે છીએ, એ લોકો છે.
તો અમે પોતે કેમ બદલી લઈએ પોતાને? અને અમારે તો એક જ તરીકો છે કે જે રસ્તા અમારો છે એ રસ્તા પરથી અમે ક્યારે પણ નહીં હટીએ. જે શરદ પવાર વિશે તમે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે એમણે એમની રાજનીતિના કારણે સંજય દત્ત સાથે આ કર્યું, કેસ કર્યો, જેલ મોકલ્યા, એમની જ પાર્ટી સાથે મળીને તમારી પાર્ટી જ્યારે ચૂંટણી લડે છે તો તમને દુઃખ નથી થતું? નહીં, આ મેં ક્યારે નથી કીધું. મેં ક્યારે પણ આ નથી કીધું કે શરદ પવારના લીધે આવું થયું છે, તે થયું છે. એ લોકોએ કહ્યું હશે, પણ મારા મોઢામાંથી આવું એક પણ શબ્દ નથી નીકળ્યો, કેમ કે હું આવું વિચારતો જ નથી. તમે સરકાર હતી, મને ખબર હતી કે હું જે આ કરી રહ્યો છું એ સરકારને સારું નહીં લાગે, તો પણ મેં કર્યું. અમે અમારા રસ્તાને કેમ છોડીએ? પણ મેં એવું ક્યારે પણ નથી કીધું કે ફલાણાએ કર્યું છે. જે લોકોએ પણ કર્યું છે તેઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે. હું એક પિતા તરીકે મારી ફરજ બજાવી રહ્યો છું. સારું, હવે તમે મને આ પ્રશ્ન પૂછી શકો છો કે શું પિતા તરીકે મારો ફરજ યોગ્ય હતી કે નહીં? હું તેનો જવાબ આપી શકું છું. તમારે તેના વિશે ના, હમણાં તો હું તમને પૂછું છું કે તમારી ડ્યુટી એઝ અ પોલિટિશિયન યોગ્ય હતી કે નહીં? કઈ? જો કોઈ રાજકીય નેતા છે, તેમના પક્ષના મુખ્યમંત્રી, તેમના પક્ષના નેતા, તેમના સમયમાં આવો કિસ્સો બને તો ઓછામાં ઓછું તેઓ પાર્ટી સાથે તો લડશે, રાજીનામું આપી દેશે, છોડી દેશે. કેમ? શા માટે? જ્યારે આ બધું થયું હતું સંજુ, મારા દીકરાનું, એમણે કોંગ્રેસનું જ રાજ ચાલુ હતું. વ્યક્તિઓ મહત્વની નથી, પક્ષ મહત્વનો છે. તેથી મેં તે સમયે કોંગ્રેસ છોડી દીધી હતી. તેથી મારે તે સમયે કોંગ્રેસ છોડી દેવી જોઈએ હતી. હું કોંગ્રેસમાં કોઈ વ્યક્તિ સાથે નથી, હું કોંગ્રેસની ફિલોસોફી સાથે છું. તમે કોને જવાબદાર માનો છો? આજે કેસ બન્યો, જેલમાં રહેવું પડ્યું ને આજ સુધી કેસ ચાલી રહ્યો છે, કોને જવાબદાર માનશો? હું જવાબદાર માનીશ મારા નસીબને, કે અમારા જીવનમાં લખ્યું હતું કે આ થવાનું છે, અમારી સાથે આ થવાનું હતું. આપણે તે કહેવત છે ને કે હોની કો કોણ ટાલ સકતા હૈ. આ તો થવાનું જ હતું, આપણે ભોગવવાનું પડ્યું. મારા ભાગ્યમાં લખેલું હતું આ તમારી સાથે થશે, તમે અને ભોગવશો, તમારો દીકરો જેલમાં જશે, અને મેં સહન કર્યું છે. જો હું કોઈને દોષ કરું તો એ વ્યક્તિ પાસે શું મળશે? શું મળશે? શું મળશે? કંઈ નહીં તો જનતાને ખબર પડશે કે સત્ય શું છે. જનતા જાણે છે, એમને ઘડીએ ઘડીએ કહેવાની જરૂર નથી. તે બધું જાણે છે કે હું કોણ છું. મારી પત્ની જે છે એ દેશની સેવા કરે છે, અમે શું કરીએ છીએ એ બધું જનતા જાણે છે. જો હું વિચારીએ કે જીવનમાં ફૂલ જ ફૂલ છે, કાંટા નથી, તો જ્યારે કાંટા આવશે તો ચાલવું મુશ્કેલ થઈ જશે. પણ તમારા જીવનમાં જેટલા કાંટા આવ્યા છે, કદાચ જ કોઈના જીવનમાં આવ્યા હશે. હા, એ પણ સાચું છે, પણ એ પણ એક બહુ મોટો શેર છે. ये कांटों से भी निभा के जा रहा हूँ मैं, है नहीं? તો એ પણ છે ને.